તો રાજકોટના દ્રશ્યો પછી જુઓ સુરતના દ્રશ્યો। સુરતમાં પણ મતદાતાઓ મતદાન કેન્દ્રો સુધી જઈ રહ્યા છે, મતદાન કરી રહ્યા છે। વૃદ્ધો પણ આ મતદાન કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને લોકો ગરમીના કારણે વહેલા મતદાન કેન્દ્રો પર પહોંચી રહ્યા છે તેવા પણ દ્રશ્યો। લોકસભા ઇલેક્શનના ત્રીજા તબક્કાનું આજે જે વહેલી સવારથી તે મતદાન છે તે શરૂ થયું છે। ત્યારે સુરતની વાત કરીએ તો સુરતના અલગ અલગ મતદાન મથકો છે ત્યાં વહેલી સવારથી મતદારો છે તે પોતાના પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે કે વહેલી સવારથી લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકો પોતાના પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। તો મતદારો સાથે સીધી વાત કરીશું, કારણ કે પોતાનો મતનો જે અધિકાર છે તે આપતા નજરે પડી રહ્યા છે અને લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે પોતાનો મતનો અધિકાર છે તે ઉપયોગ કરવો જોઈએ અને લોકો આવશ્યક પોતાનો જે મત છે તે આપે। શું કહેશો, આજે વહેલી સવારથી પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા છો? हमने अपना वोट दिया है। हम सभी से कहना चाहते हैं कि सभी अपना वोट जरूर दें। हमारे लोकतंत्र के लिए सबसे ज़रूरी चीज़ है पहले मतदान करें, उसके बाद कुछ और काम करें। क्या कहोगे, कितने साल से मतदान करते आए हो, आज भी मतदान किया? हाँ, हमने आज मतदान किया है, आप भी सब मतदान करें। શું કેવું છે આપનું? सर सेम चीज़, हमेशा मतदान करना चाहिए। ये एक अकेली चीज़ है जो आपकी हमारे देश का भविष्य बदल सकती है। પહેલી વાર આપવા આવ્યો છો મત, કેવું છે? मैं पहली बार आज वोट देने आया हूँ और मैंने गर्व से दिया अपना वोट। શું કહેશો, આપ મતદાન માટે પરિવાર સાથે આવ્યો છો, પૂરા ઘર કા કામ સાઈડ में रख के मतदान करने पहुंचे? ये बहुत जरूरी है। જે રીતે જોઈ શકાય છે લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પરિવાર સાથે છે તે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। વહેલી સવારથી તમામ મતદાન મથકો છે ત્યાં લાંબી લાઈનો જોવા મળી રહી છે। પોલીસ સુરક્ષાની વાત કરીએ તો પોલીસ સુરક્ષા વ્યવસ્થા છે તમામ બૂથો ઉપર છે તે ગોઠવવામાં આવી છે, કારણ કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની વ્યવસ્થા છે તમામ જે કલેક્ટર વિભાગ તરફથી પોલીસ વિભાગ તરફથી છે તે કરવામાં આવી છે। સુરત શહેરની અંદર તમામ જે મોટાભાગના જે બૂથો છે ત્યાં વહેલી સવારથી લાંબી લાઈનો છે તે જોવા મળી રહી છે, કારણ કે ઉનાળાનો સમય છે જેથી વહેલી સવારે જેટલું મતદાન થાય તે લોકો પણ ઈચ્છી રહ્યા છે અને તંત્ર તરફથી પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે વધુને વધુ મતદાન થાય તે માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।